નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમકે ગુજરાતી જીકે પર. આજે આપણા વિડીયોમાં 23 ફેબ્રુઆરી 2026ના 15 મોસ્ટ આઈએમપી પ્રશ્નોને ડિટેલમાં કવર કરીશું, એ પણ ખૂબ જ ઓછા સમયમાં. તો પૂરો વિડીયો બહુ ધ્યાનથી જોજો. લાસ્ટમાં તમારી ટેસ્ટ હશે, જેના જવાબો તમારે કોમેન્ટમાં આપવાના છે. અને સાથે જ ગઈકાલના વિડીયોના જે મિત્રોએ જવાબ આપ્યા છે તેમાંથી 3 મિત્રોના નામ પણ આજે એનાઉન્સ કરવાના છે. મિત્રો, તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરો છો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છો તેમાં તમને ચોક્કસથી ફાયદો થશે, કારણ કે આપણે એવા જ પ્રશ્નો લઈએ છીએ કે જે તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી હોય. અને મિત્રો, કરંટ અફેર્સ એવો ટોપિક છે કે જે દરેક પરીક્ષા માટે ગેમ ચેન્જર સાબિત થાય છે. માટે તેને પરીક્ષા આવે ત્યારે જ નહીં, પરંતુ દરરોજ કરવાની એક આદત બનાવશો. અને મિત્રો, જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી કરી લેજો. તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ. તાજેતરમાં મહિલા T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ઇતિહાસમાં સૌથી વધુ મેચ રમવાનો રેકોર્ડ કોણે બનાવ્યો છે? તો મિત્રો, આજે મહિલા T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ છે તેમાં સૌથી વધારે મેચ રમવાનો રેકોર્ડ બનાવે છે આપણા ભારતની મહિલા કપ્તાન હરમનપ્રીત કૌરે. ડૉક્ટર શશી થરૂર દ્વારા લખાયેલ પુસ્તક કે જેનું નામ છે ધ સાગા હુ રીઇમેજ હિન્દુઇઝમ, ધ લાઈફ લેસન્સ એન્ડ લેગસી ઓફ શ્રી નારાયણ ગુરુ. તો આ જે બુકનું નામ છે અને આ બુક લખાવી છે શશી થરૂર દ્વારા. તો તેનું વિમોચન કોના દ્વારા કરવામાં આવ્યું છે? તો મિત્રો, આ જે બુક છે તેને વિમોચન કરાયું છે આપણા ઉપરાષ્ટ્રપતિ CP રાધાકૃષ્ણનજી દ્વારા. જો મિત્રો, આ પુસ્તકમાં જે શ્રી નારાયણ ગુરુનું નામ છે તેમના વિશે વાત કરીએ તો નારાયણ ગુરુ એ આધ્યાત્મિક અને સામાજિક ગુરુ હતા અને તેમણે દલિત અને પછાત વર્ગ માટે તેમના ઘણા બધા સુધાર કાર્યો કર્યા હતા. તેઓ કેરળના સામાજિક પરિવર્તનમાં તેમની ભૂમિકા ખૂબ જ મહત્વની હતી અને આધુનિક સમયમાં તેમની વિચારધારાની પ્રાસંગિકતા લાવવા માટે આ પુસ્તક ખૂબ જ મહત્વનું છે. તાજેતરમાં કયા દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિને રાજદ્રોહ અને માર્શલ લો લાદવાના આરોપમાં આજીવન કેદની સજા કરવામાં આવી છે? તો મિત્રો, આ જે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ છે કે જેમને આજીવન કેદની સજા અપાઈ છે તે છે દક્ષિણ કોરિયાના. મિત્રો, જો આમના વિશે વાત કરીએ, જેમને તમે ઇમેજમાં જોઈ રહ્યા છો કે જેમને અત્યારે આજીવન કેદની સજા ફરમાવાઈ છે, તેમનું નામ છે યુન સુક. અને તેમણે માર્શલ લો લાગુ કરવાનો પ્રયાસ કર્યો હતો અને સશસ્ત્ર દળો દ્વારા દેશના બંધારણીય વ્યવસ્થાનો ભંગ કરવા માટે આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. 3 ડિસેમ્બર 2024ના રોજ આ જે યુનસુક યેલે હતા તેમને જે વિરોધ થઈ રહ્યો હતો તેને ડામવા માટે માર્શલ લો, એટલે સાદી ભાષામાં કહીએ મિત્રો તો જે સશસ્ત્ર પોલીસ કાર્યવાહી એમને કરવાનો આદેશ આપ્યો હતો અને જેના કારણે તેમને અત્યારે આ આજીવન કેદની સજા ફરમાવવામાં આવી છે. ફેબ્રુઆરી 2026માં કયા રાજ્યને સત્તાવાર રીતે નક્સલ મુક્ત એટલે કે નક્સલ ફ્રી જાહેર કરવામાં આવી છે? તો મિત્રો, જે 2 દિવસથી ન્યૂઝમાં છે તે રાજ્ય છે બિહાર કે જેને હવે નક્સલ મુક્ત જાહેર કરવામાં આવી છે. બિહારના જે છેલ્લી સક્રિય સશસ્ત્ર માઓવાદી કમાન્ડર હતા કે જેનું નામ છે સુરેશ કોડા અને જેમને ઉર્ફે મુસ્તકીમના નામથી પણ ઓળખવામાં આવતા હતા, તેણે 18 ફેબ્રુઆરી 2026ના રોજ જે મુંગેર છે ત્યાં આગળ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરી લીધું, એટલે કે સરેન્ડર કરી લીધું છે, જેનાથી રાજ્યમાં સશસ્ત્ર નક્સલવાદનો અંત આવ્યો છે. એટલે આ જે છેલ્લું ગ્રુપ હતું માઓવાદીઓનું કે જે એક્ટિવ હતું અને તેમણે હવે સરેન્ડર કરી દીધું છે અને તેમના લીડરનું નામ હતું સુરેશ કોડા કે જેને મુસ્તકીમના નામથી ઓળખતા હતા. આપ જે ઇમેજમાં જોઈ રહ્યા છો જેમને ફૂલ હાર પહેરાઈ રહી છે પોલીસ, આ છે એ સુરેશ કોડા જેણે આત્મસમર્પણ કર્યું છે. અને તેમના આત્મસમર્પણ કરતાં જ બિહારમાંથી જે નક્સલવાદીઓનું જે છેલ્લું એક્ટિવ ગ્રુપ હતું તે પણ હવે ખતમ થઈ ગયું છે. જો વાત કરીએ કે 2012માં બિહારમાં 23 જિલ્લાઓમાં નક્સલવાદથી પ્રભાવિત હતા. સુરક્ષા દળોના સતત ઓપરેશન અને રાજ્ય સરકારની અસરકારક પુનર્વસન નીતિના કારણે આ નેટવર્ક સંપૂર્ણપણે નાશ પામ્યું છે. કેન્દ્રીય મંત્રી જે અમિત શાહ છે, આપણા ગૃહમંત્રી, તેમણે 31 માર્ચ 2026 સુધીમાં નક્સલ મુક્ત ભારત બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે. અને મિત્રો, આજે બિહાર અત્યારે નક્સલ મુક્ત થયું છે, પણ તે અગાઉ કર્ણાટક અને મધ્યપ્રદેશ જેવા રાજ્યો પણ નક્સલ મુક્ત જાહેર કરાયા છે. તાજેતરમાં ભારતમાં AI ઇમ્પેક્ટ સમિટ દરમિયાન સંયુક્ત રાજ્ય અમેરિકાની કઈ મહત્વની પહેલમાં સામેલ થવાની ભારતે જાહેરાત કરી છે? તો મિત્રો, આજે
અમેરિકાની પહેલ છે કે જેમાં ભારતે સામેલ થવાની જે પોતાની ઈચ્છા વ્યક્ત કરી છે અને તે છે પેક્સ સિલિકા. મિત્રો જો પેક્સ સિલિકા વિશે આપણે જણાવીએ તો પેક્સ સિલિકા એ જે વાત કરીએ તો એ અમેરિકાની એક વ્યૂહાત્મક પહેલ તરીકે રજૂ કરવામાં આવી છે અને તેનો હેતુ કહીએ તો ઉચ્ચ શુદ્ધતા ધરાવતી જે સિલિકા હોય તેનું ઉત્પાદન અને સપ્લાય ચેનને મજબૂત બનાવવા માટેનો છે. સિલિકાની જો વાત કરીએ ને તો સિલિકા કે જેનું વૈજ્ઞાનિક સૂત્રની વાત કરીએ તો SiO2. તમે 10માના વિજ્ઞાનમાં ભણ્યા છો અને જો તમે સાયન્સ લીધું હશે તો તમને ખ્યાલ જ હશે. તો એ સિલિકોન ચિપ્સ બનાવવા માટે આવે છે અને મિત્રો આનો ઉપયોગ સેમિકન્ડક્ટર, સોલર પેનલ, ઓપ્ટિકલ ફાઇબર અને અદ્યતન ડિફેન્સ ટેકનોલોજીમાં તેનો ઉપયોગ થાય છે. પેક્સ સિલિકા જો અમેરિકામાં જ તેને બનાવવામાં આવશે અને તેનો વિકાસ કરવામાં આવશે તો ઘરેલું ઉત્પાદન ત્યાંનું વધવાનું છે. માટે અમેરિકાએ પહેલને શરૂ કરી છે, પરંતુ હવે તેમાં ભારત પણ જોડાવાનું છે. ઉત્તર પ્રદેશના કાનપુરમાં રાષ્ટ્રીય ઉત્કૃષ્ટતા કેન્દ્ર ની સ્થાપના કયા દેશના સહયોગથી કરવામાં આવશે? તો મિત્રો તમને ખ્યાલ જ છે કે અત્યારે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ભારતની મુલાકાતે આવ્યા છે અને ત્યારથી દરરોજ એકાદ પ્રશ્ન તો આને લઈને હોય છે જ, કંઈક ને કંઈક જાહેરાત થતી હોય છે. તો હવે જે રાષ્ટ્રીય ઉત્કૃષ્ટતા કેન્દ્ર કાનપુરમાં ખોલવાનું છે તેને ખોલવામાં પણ સહયોગ કરવાનું છે ફ્રાન્સ. જોયું મિત્રો, જો તમે દરરોજ કરંટ અફેર્સના વિડીયો જોતા હશો તો હવે તમારે છે ને આ મજા આવતી હશે, તમારે ગોખવું નહીં પડતું હોય. કારણ કે કરંટ અફેર્સ એવો ટોપિક છે કે જે દરરોજ જો તમે જોતા હોય તો આપોઆપ એની એક ચેન બનવા માંડે છે અને દરેક ટોપિક એકબીજા સાથે લિંક થવા માંડે છે, જેથી આ ટોપિક ખૂબ જ મજાનો બની જાય છે. એટલે માટે મિત્રો આપણે રિક્વેસ્ટ છે કે તમારી કોઈ પરીક્ષા આવે છે માટે તમે કરંટ અફેર્સ જુઓ, એવું નહીં. પરીક્ષા હોય કે ના હોય, દરરોજ કરંટ અફેર્સ જોવાની જે ચેન છે એ તોડતા નહીં, જેથી તમે આવનારી દરેક પરીક્ષા માટે રહો એવર રેડી. માઇક્રોસોફ્ટે ગેમિંગના નવા CEO એટલે કે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે કોની નિમણૂક કરી છે? તો મિત્રો આજે માઇક્રોસોફ્ટનું ગેમિંગ છે તેના CEO તરીકે પસંદ કરાયા છે આશા શર્મા. મિત્રો આશા શર્માની વાત કરીએ તો તેઓ ટેકનોલોજીના ખૂબ જ અનુભવી એક એક્ઝિક્યુટિવ છે અને મિત્રો એ શબ્દ આવે છે માઇક્રોસોફ્ટ ગેમિંગ. તો તેની વાત કરીએ તો આ જે માઇક્રોસોફ્ટનું જે ગેમિંગ વિભાગ છે કે જેમાં એક્સબોક્સ ગેમ સ્ટુડિયો અને ગેમિંગ સેવાઓ જેમ કે જે ક્લાઉડ ગેમિંગ હોય ને એ બધી આમાં સામેલ થાય છે. સાથે જે કન્સોલ હોય, PC હોય, ક્લાઉડ પર ગેમિંગ અનુભવ વિકસાવવાનો ફોકસ કરશે આ આશા શર્મા. તેમની નિમણૂકનું મહત્વ એટલા માટે છે કારણ કે હવે તે ક્લાઉડ અને સર્વિસ આધારિત ગેમિંગ પર ખૂબ જ ભાર આપશે અને ડેવલપમેન્ટ અને પાર્ટનર નેટવર્ક મજબૂત કરશે અને નવા માર્કેટ્સમાં વિસ્તરણ અને સબસ્ક્રિપ્શન મોડેલ વૃદ્ધિ કરશે અને આ જે એક્સબોક્સ ઇકોસિસ્ટમ છે તેને વધુ ઇન્ટિગ્રેટેડ બનાવશે. મિત્રો જે શિક્ષણની સિરીઝ ચાલી રહી છે તેનું અત્યાર સુધી 7 લેક્ચર આવી ગયા છે કે જેમાં નીતિ આયોગ, NEP 2020, RTE 2009, NCF 2005, ટ્રિબ્યુનલ એક્ટ 2006, બોમ્બે એક્ટ 1947, RTI 2005નો વિડીયો પણ ગઈકાલે આવી ગયો છે. તો મિત્રો આમાંથી કોઈ પણ વિડીયો જો હજુ સુધી તમારે જોવાનો બાકી હોય તો એ જરૂરથી જોઈ લેજો અને જો તમે શિક્ષણ સાથે જોડાયેલા વ્યક્તિ હોય તો તમે પરીક્ષા ના પણ આપવાના હોય તો પણ આ ટોપિક તમારે જાણવા ખૂબ જ જરૂરી જ હોય છે. તો માટે આ વિડીયોને અવશ્ય એકવાર તો જરૂરથી જોઈ લેજો. આમ મોસ્ટ MP પ્રશ્ન છે, ઇન્ટરનેશનલ પેરા ઓલિમ્પિક કમિટી એટલે કે IPCએ તાજેતરમાં કયા દેશના ખેલાડીઓ પરનો પ્રતિબંધ હટાવીને તેમને તટસ્થ ખેલાડી એટલે કે ન્યુટ્રલ એથ્લીટ તરીકે ભાગ લેવાની મંજૂરી આપી છે? તો મિત્રો આ જે પ્રતિબંધ છે તે હટાવીને જે ન્યુટ્રલ એથ્લીટ તરીકે ભાગ લેવાની મંજૂરી અપાઈ છે તે એથ્લીટ છે એટલે કે પ્લેયર છે રશિયા અને બેલારુસના. હવે મિત્રો વાત કરીએ કે આ પ્રતિબંધ અત્યારે તો હટાવ્યો છે તો તમને પ્રશ્ન થાય કે પ્રતિબંધ લગાવ્યો હતો કેમ? તો મિત્રો 2022માં યુક્રેન સંકટ બાદ રશિયા અને બેલારુસ જે આંતરરાષ્ટ્રીય રમતો પર ઘણી બધી રમતો પર એમના પર પ્રતિબંધ મુકાઈ ગયો હતો કારણ કે રશિયા અને યુક્રેનનું વોર ચાલતું હતું. આજે IPC છે એટલે કે આપણી ઇન્ટરનેશનલ પેરા ઓલિમ્પિક કમિટી એણે સલામતી અને નૈતિક માપદંડોને ધ્યાનમાં રાખીને શરૂઆતમાં પહેલાં સસ્પેન્શન લાગુ કર્યું હતું, પરંતુ ત્યારબાદ કેટલીક કડક શરતો લાગુ કરીને વ્યક્તિગત ખેલાડીઓને રમવાની પરમિશન આપી છે. અને જે શરતો છે એમાં એવી શરતો રખાઈ છે કે ભાઈ તમારે કોઈ યુદ્ધને સમર્થન નહીં કરવાનું, બરાબર? તમારી રશિયા યુક્રેનનું યુદ્ધ ચાલે છે પણ તમારે તેમાં કોઈ પોતાનો વ્યૂ કે સપોર્ટ આપવાનો નથી, એટલે કે કોઈ પણ યુદ્ધને તમારે સમર્થન નથી આપવાનું. સાથે કોઈ પણ સૈનિક કે સરકારી પ્રચાર સાથે તમારે નથી જોડાવાનું અને જે અમારી જે એટલે કે IPCની એટલે ઇન્ટરનેશનલ પેરાઓલિમ્પિક કમિટીની જે પણ આચાર સંહિતા અમારા જે પ્રોટોકોલ છે તેને કડકપણે તમારે પાલન કરવું પડશે.
અહીં મિત્રો એક નવો શબ્દ તમે જોયો છે, ન્યુટ્રલ એથ્લીટ. તો આ જે ન્યુટ્રલ એથ્લીટ દેખાઈ રહ્યો છે તેના વિશે તમને જણાવી દઉં કે ન્યુટ્રલ એથ્લીટ એટલે શું. તો ખેલાડી પોતાના દેશના ધ્વજ, રાષ્ટ્રગીત અથવા ચિહ્નો વગર રમે છે. જનરલી એવું હોય કે કોઈ પણ દેશના જે પ્લેયર હોય એ પોતાની રમત રમવા જાય ને તો ત્યારે એ દેશનો ધ્વજ બતાવાય, કાં તો એમનું નેશનલ એન્થમ વાગે, એ રીતે હોય. પરંતુ આ જે ન્યુટ્રલ એથ્લીટ હોય ને એ ગમે તે દેશના હોય, પરંતુ એમના કોઈ એ જ્યારે ગ્રાઉન્ડ પર આવે ને તો એવું કોઈ જ સિમ્બોલ ના હોય, ના તો ધ્વજ હોય, ના તો એન્થમ હોય, કે જેનાથી ખબર પડે કે આ ફલાણા દેશને રિપ્રેઝેન્ટ કરી રહ્યા છે. આવાને કહેવાય ન્યુટ્રલ એથ્લીટ. આઈ હોપ કે તમને હવે ખ્યાલ આવી ગયો હશે. અને સાથે જ જો આવા પ્લેયર મેડલ જીતે ને તો કોઈ રાષ્ટ્રગીત નહીં વાગે. તમને ખ્યાલ હશે, જો ભારતીય પ્લેયર જીતે તો તરત આપણું રાષ્ટ્રગીત કે રાષ્ટ્રગાન વાગતું હોય છે. પરંતુ જો ન્યુટ્રલ એથ્લીટ જીતે ને તો એ ગમે તે દેશના હોય, બરાબર, પણ એમનું કોઈ પણ રાષ્ટ્રગીત અહીંયા વગાડવાનું નહીં. સાથે જ જે એમનું ધ્વજ કે કોઈ બી ચિહ્ન હોય ને એ પણ ક્યાંય ડિસ્પ્લે કરવામાં આવશે નહીં. અને આ લોકો છે ને એ વ્યક્તિગત રમત રમી શકશે, કોઈ પણ ઇવેન્ટ કે ટીમ ઇવેન્ટ જે કહેવાય ને એમાં ભાગ લઈ શકશે નહીં. વિશ્વમાં ચોખાનો પુરવઠો જાળવી રાખવા અને ખાદ્ય સુરક્ષા માટે કયા દેશે 2 લાખ ટન ચોખાની નિકાસ કરવાની જાહેરાત કરી છે? તો મિત્રો આજે 2 લાખ ટન ચોખા છે તેની નિકાસ કરવાનું છે આપણો દેશ ભારત. ગાઝામાં શાંતિ સ્થાપવા માટે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આયોજિત શાંતિ બોર્ડની પ્રથમ બેઠકમાં ભારતનું પ્રતિનિધિત્વ કોણે કર્યું છે? તો મિત્રો આજે શાંતિ બોર્ડની રચના કરાઈ છે કે જે ગાઝા પટ્ટી જગ્યા છે ત્યાં શાંતિ સ્થાપવા માટે રચાયું છે. તેમાં ભારતનું જે પ્રતિનિધિત્વ કર્યું છે તેમનું નામ છે નામગ્ય ખમ્પા. જો આ નામગ્ય ખમ્પાની વાત કરીએ તો તેઓ એક અનુભવી રાજદ્વારી છે, એટલે કે રાજદૂત જે કે ને એમ્બેસેડર એ છે, અને હાલમાં તેઓ ઇથોપિયાના ભારતના એમ્બેસેડર તરીકે સેવા આપી રહ્યા છે. કઈ બેંકે તાજેતરમાં ફિક્સ ડિપોઝિટ આધારિત હેલો કેશબેક ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યું છે? તો મિત્રો આજે હેલો કેશબેક ક્રેડિટ કાર્ડ છે તેને લોન્ચ કર્યું છે IDFC ફર્સ્ટ બેંકે. મિત્રો જો આ કાર્ડ વિશે થોડું તમને જણાવી દઉં તો આજે હેલો કેશબેક ક્રેડિટ કાર્ડ છે કે જે તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો ને, બસ તમે જો એપ્લાય કરો તો તમને સેમ ટુ સેમ આ કાર્ડ મળશે. તો આ કાર્ડ વિશે કહું તો આ જે કાર્ડ છે ને એ ફિક્સ ડિપોઝિટ એટલે કે જે FD હોય ને એની સાથે જોડાયેલું હોય. એટલે કે કાર્ડ મેળવવા માટે તમારે IDFC ફર્સ્ટ બેંકમાં FD કરાવવી પડે, અને FD જે રકમ હોય ને એ તમારી FDની જે રકમ છે ને એ તમારા કાર્ડની લિમિટ બની જાય. એટલે આનાથી શું થશે કે FD પર તમને રિટર્નને ઇન્ટરેસ્ટ તો મળશે જ, અને સાથે સાથે આ કાર્ડના લીધે તમને કેશબેક પણ મળશે. UAE કયા મિશન હેઠળ ગાઝા પટ્ટીમાં ફસાયેલા લોકોની મદદ કરવા માટે હ્યુમન એર બ્રિજ શરૂ કર્યો છે? તો મિત્રો આજે હ્યુમન એર બ્રિજ રખાયું છે તેનો જે ઓપરેશન ચલાવ્યું છે તેનું નામ છે ઓપરેશન ચિવાલરસ નાઇટ 3. મિત્રો જાન્યુઆરી મહિનાનો મંથલી કરંટ અફેર્સ વિડીયો કે જેમાં આપણે મોસ્ટ આઈએમપી 200 પ્રશ્નો કરાવ્યા છે, જો તમે તે વિડીયો હજુ સુધી ના જોયો હોય તો જોઈ લેજો. કારણ કે જો તમે આ વિડીયો જોઈ લેશો તો જાન્યુઆરીના મંથલી કરંટ અફેર્સ બાબતે તમારે બીજું કોઈ મેગઝીન કે કોઈ વિડીયો જોવાની જરૂર નહીં પડે, કારણ કે આપણે આમાં એટલા સિલેક્ટિવ મોસ્ટ આઈએમપી 200 પ્રશ્નો જ લીધા છે કે જે તમારી પરીક્ષા બાબતે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય. ભારત અને કયા દેશે તાજેતરમાં પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત સહયોગ વધારવા માટે ઓફશોર વિન્ડ ટાસ્ક ફોર્સની રચના કરી છે? તો મિત્રો આજે ઓફશોર વિન્ડ ટાસ્ક ફોર્સ છે એટલે કે પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત, તેનું માટે જે ભારતે જે આજે આખું જે સહયોગ વધાર્યો છે તે દેશ છે યુનાઇટેડ કિંગડમ એટલે કે UK સાથે. તાજેતરમાં ઈરાને કયા દેશ સાથે ઓમાનની ખાડીમાં ગલ્ફ ઓફ ઓમાનમાં સંયુક્ત નૌકાદળ કવાયત બરાબર યોજી છે? તો મિત્રો આજે સંયુક્ત નૌકાદળ કવાયત છે કે જે ઓમાનની ખાડીમાં યોજાઈ રહી છે તે ઈરાને કરી છે રશિયા સાથે. કઈ રાજ્ય સરકારે તેના દરિયાકાંઠાના વિસ્તારમાં આવતા ભરતીના પૂરને રાજ્ય વિશિષ્ટ આપત્તિ જાહેર કરી છે? તો મિત્રો આજે રાજ્ય વિશિષ્ટ આપત્તિ છે તેને જાહેર કરી છે કેરળે. મિત્રો દર વર્ષે મોન્સૂન દરમિયાન જે બધું તોફાની તરંગો આવે, સમુદ્રી ઘર્ષણ થાય, તેના લીધે કેરળમાં જે દરિયાકાંઠાના ઘર હોય, મકાનો હોય તેને ખૂબ જ નુકસાન થતું હતું, અને સાથે માછીમારીઓને ખૂબ જ ખુમારીનો સામનો કરવો પડતો હતો. કેન્દ્રની સૂચિમાં આ પ્રકારની ઘટના અલગથી સામેલ નહોતી, એટલે રાજ્ય સરકાર તેને પોતાની વિશિષ્ટ આપત્તિ તરીકે હવે માન્યતા આપી દીધી છે.
હવે આનાથી ફાયદો શું થશે કે જે પ્રભાવિત પરિવારો હશે કે જેમના આ રીતે ભરતીના કારણે ઘરને કંઈ નુકસાન થયું હશે તો તેમને વળતર અને સહાય જે હશે રાહત સહાય એ સરળતાથી મળી જશે અને સાથે જ રાજ્ય આપત્તિ રાહત નિધિ જે હોય છે તેમાંથી નાણાં પણ ફાળવી શકશે. જે દરિયાકાંઠા સંરક્ષણ માટે જે દીર્ઘકાલીન યોજના હોય ને એને પણ હવે અમલમાં મૂકી શકાશે કારણ કે હવે રાજ્ય વિશિષ્ટ આપત્તિ થઈ ગઈ છે એટલે એના માટે સ્પેશિયલ એક અલગ ભંડોળ ફાળવવામાં આવ્યું હશે. તો જેથી કરીને ત્યાં જે પણ નુકસાન થાય કાં તો નુકસાન થતું અટકાવવા માટે જે પણ નીતિઓ લાગુ કરવી હોય તેને સરળતાથી કરી શકાશે. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક ના કર્યો હોય તો આપને રિક્વેસ્ટ છે કે જલ્દીથી કરી દેજો. પ્લીઝ કરી દીધું. થેન્ક યુ. મિત્રો હવે સમય છે તમારા સુપરફાસ્ટ ક્લાસ રિવિઝનનો કે જેમાં આપણે શનિવારના જે 15 પ્રશ્નો હતા તેનું ફટાફટ એક રિવિઝન કરી લઈએ કારણ કે ગઈકાલે હતો રવિવાર એટલે કે આપણો સુપર સન્ડે અને એમાં આપણે પાછલા અઠવાડિયાના 50 મોસ્ટ આઈએમપી પ્રશ્નો કરાવ્યા છે. તો જે મિત્રો ચેનલને રેગ્યુલર ફોલો કરે છે તે એ ચેનલ એ વિડીયોને ખાસ જોઈ લે અને જોઈ લે કે 50માંથી તમારા કેટલા સાચા પડે છે. જે મિત્રો આજે જ આ ચેનલ પર આવે છે તેમના માટે પણ એ વિડીયો બહુ જ યુઝફુલ થશે તો તેને અવશ્ય જોઈ લેજો. શનિવારનો પહેલો પ્રશ્ન છે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો મિત્રો આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ ઉજવાય છે 21 ફેબ્રુઆરીએ. તાજેતરમાં કઈ રાજ્ય સરકારે મહિલાઓને રાત્રિના સમયે કામ કરવાની મંજૂરી આપતું વિધેયક પસાર કર્યું છે? તો વિધેયક પસાર થયું છે ગુજરાતમાં. 50મું માતૃશ્રી એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવે છે? તો આ સન્માન અપાયું છે દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાને. DRDOએ કયા મિશન માટે ડ્રોગી પેરાશૂટનું સફળ ક્વોલિફિકેશન લોડ ટેસ્ટ કર્યું છે? તો મિત્રો આ મિશન છે ગગનયાન મિશન. 6ઠી રાષ્ટ્રીય રેફ્ટિંગ ચેમ્પિયનશિપ ધ અલ્ટિમેટ રિવર બેટલ કયા રાજ્યમાં શરૂ થઈ છે? તો આ થઈ છે જમ્મુ અને કાશ્મીરમાં. એપેડા એ કયા દેશમાં પ્રથમ વખત સેલમ સાગોનો જથ્થો મોકલ્યો છે? મિત્રો આ સેલમ સાગો એટલે કે સાબુદાણા. તો આ જથ્થો મોકલાયો છે કેનેડામાં. મિત્રો આપણે ક્લાસરૂમ ક્વેશ્ચનમાં આનું પૂરું નામ પૂછ્યું હતું અને મોટા ભાગના જે આપણા રેગ્યુલર સબસ્ક્રાઈબર છે તે તમામે આનો જવાબ આપ્યો છે અને તમામનો જવાબ સાચો છે. તો જેમણે આનો જવાબ આપ્યો છે તે તમામને ખૂબ ખૂબ અભિનંદન. ડિજિટલ ઇન્ડિયા ડિવિઝન દ્વારા તાજેતરમાં લોન્ચ કરવામાં આવેલું ઓપન સોર્સ વોઇસ AI સ્ટેક નામ શું છે? તો આનું નામ છે વોઇસ એરા. ગૂગલે ભારત અને અમેરિકા કનેક્ટિવિટી માટે કેટલા રોકાણની જાહેરાત કરી છે? તો મિત્રો આ જાહેરાત કરાઈ છે $15 બિલિયન. મિત્રો અહીંયા પણ આપણે ક્લાસરૂમ ક્વેશ્ચન પૂછ્યો હતો પણ મોટાભાગના મિત્રોએ જે બીજા ક્લાસરૂમ ક્વેશ્ચનના જવાબ આપ્યા હતા પણ આ ક્લાસરૂમ ક્વેશ્ચનનો જવાબ ફક્ત એક જ મિત્રએ આપ્યો હતો. બરાબર. તો આમાં આપણે પ્રશ્ન એવો પૂછ્યો હતો કે જે ઇમેજ આવી હતી એમાં મોદીજીની બાજુમાં એક વ્યક્તિ હતા તેમનું નામ પૂછાયું હતું. તો મિત્રો એનો જવાબ જે આપણા સબસ્ક્રાઈબર મિત્ર આપ્યું છે અને સાચો જવાબ હતો કે એ હતું સુંદર પિચાઈ. ભારત અને કયા પડોશી દેશે તાજેતરમાં ગુનાહિત બાબતો પર પરસ્પર કાયદાકીય સહાયતા સંધિ પર હસ્તાક્ષર કર્યા છે? તો આ MOU થયા છે નેપાળ સાથે. સંયુક્ત રાષ્ટ્ર મહિલા કાર્યકારી બોર્ડના પ્રથમ નિયમિત સત્ર 2026ની અધ્યક્ષતા કોણે કરી છે? તો અધ્યક્ષતા કરી છે ડૉક્ટર એનોડિયો આઈબારે. ભારતે કયા દેશની તેની પ્રથમ હાઈસ્પીડ ફેરી ભેટ તરીકે આપી છે? તો ભારતે આ જે ફેરી છે તે ગિફ્ટ કરી છે માલદીવ્સને. PM મોદીએ ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ 2026માં કયું વિઝન રજૂ કર્યું છે? તો આ વિઝનનું નામ છે ટેકનોલોજી સેન્ટ્રિક. તાજેતરમાં વિશ્વનું સૌથી મોટું 5210 કિલોગ્રામનું પારદ શિવલિંગ એટલે કે જે પારો કહેવાય ને મર્ક્યુરી એનું શિવલિંગ ક્યાં સ્થાપિત કરવામાં આવ્યું છે? તો આ કરાયું છે હરિદ્વારમાં. મિત્રો આ પણ આપણે ક્લાસરૂમ ક્વેશ્ચનમાં આની સંજ્ઞા પૂછી હતી અને મને લાગતું કે આ પ્રશ્ન કદાચ સ્કીપ કરશે ઘણા લોકો પણ મોટાભાગના આપણા સબસ્ક્રાઈબર મિત્રોએ આના જવાબ આપ્યા છે અને બધાએ સાચું આપ્યું છે કે એની સંજ્ઞા હતી HG. તો જેમણે આ જે પારસ શિવલિંગની મર્ક્યુરીની સંજ્ઞા લખીને મોકલી છે તે તમામ મિત્રોને મારા તરફથી પર્સનલી ખૂબ ખૂબ અભિનંદન. તાજેતરમાં 19 ફેબ્રુઆરી 2026ના રોજ છત્રપતિ શિવાજી મહારાજની કેટલામી જન્મજયંતિ ઉજવવામાં આવી છે? તો મિત્રો આ જન્મજયંતિ ઉજવાઈ છે 396મી. તાજેતરમાં કયા કેન્દ્ર શાસિત પ્રદેશ અથવા તો રાજ્યે જમીનના રેકોર્ડ માટે ભૂ આધારની જાહેરાત કરી છે? તો મિત્રો જેમ માણસોનું આધાર કાર્ડ હોય છે એ રીતે હવે જમીનોનું પણ એક આધાર કાર્ડ નીકળવાનું છે. ચલો મિત્રો અહીંયા તમારા માટે એક ક્લાસરૂમ ક્વેશ્ચન મૂકી દઉં છું કે ગઈકાલે એ શનિવારના વિડીયોમાં આપણે તમને જણાવ્યું હતું કે આ જે ભૂ આધાર કાર્ડ છે એ કેટલા ડિજિટનો હોય છે. તો તમારે એ સંખ્યા મને જણાવવાની છે કે જેમ આપણું તમને ખ્યાલ છે માણસોનું આધાર કાર્ડ હોય એ ફિક્સ જ છે કે 12 આંકડાનું હોય. તો એ રીતે આ ભૂ આધાર કાર્ડ છે એ કેટલા અંકોનું હોય છે એ તમારે મને જણાવવાનું છે. જો તમને યાદ ના આવતું હોય તો શનિવારનો વિડીયો જોઈ લેજો, એમાં આપણે તમને આ વિશે જણાવેલું છે. અને મિત્રો જો કોઈ પ્રશ્ન પૂછવામાં તમને ના પણ ખ્યાલ હોય તો એ વિશે તમે ગૂગલ કે બીજી રીતે પણ શોધી શકો છો, કારણ કે તમે એ પ્રશ્ન લઈને જેટલી
શોધખોળ કરશો, બરાબર, તો એટલું તમને એ પ્રશ્નને વધારે જાણવા મળશે અને એ પ્રશ્ન તમને લાંબો સમય સુધી યાદ પણ રહી જશે અને આ એક સારી બાબત છે. તો આપણે નેટનો અને મોબાઈલનો સદુપયોગ કરવાનો છે કે જેમ અત્યારે તમે આ વિડીયો જોઈ રહ્યા છો અને કરી રહ્યા છો એ રીતે. તો મિત્રો આ હતા શનિવારના 15 મોસ્ટ આઈએમપી પ્રશ્નો કે જેનું અત્યારે તો આપણે ફટાફટ રિવિઝન કર્યું છે, પણ શનિવારના વિડીયોમાં આપણે ખૂબ જ એક્સ્ટ્રા માહિતી સાથે ડિટેલમાં અને ઇમેજ સાથે આ સમજાવ્યા છે. તો જો હજુ સુધી તમારે તે વિડીયો જોવાનો બાકી રહી ગયો હોય તો તેને જરૂરથી જોઈ લેજો. તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને મિત્રો હવે સમય છે તમારી બ્રેન બૂસ્ટર ટેસ્ટનો કે જેમાં આજના જે 15 પ્રશ્નો આપણે કરાયા છે તેમાંથી 3 પ્રશ્નોના જવાબ તમારે કોમેન્ટમાં આપવાના છે. પરંતુ એ પહેલાં જે મિત્રોએ ગઈકાલના વિડીયોમાં જે બ્રેન બૂસ્ટર ક્વિઝના અને ક્લાસરૂમ ક્વેશ્ચનોના જવાબ આપેલા છે તેમાંથી કોઈ પણ 3 મિત્રોના નામ આપણે અત્યારે એનાઉન્સ કરવાના છે. અને 3 મિત્રોના નામ છે સંદીપ ગોહેલ, અનિલ સર એજ્યુકેશન અને દક્ષા પટેલ. તો આ 3 મિત્રોને ખૂબ 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 અભિનંદન કે જેઓ દરરોજ આપણી ચેનલના વિડીયોને તો જોવો જ છે, સાથે સાથે ક્લાસરૂમ ક્વેશ્ચન, બૂસ્ટર ક્વિઝ અને તમામ પ્રશ્નોના જવાબ પણ આપે છે. સાથે લાઇક, કોમેન્ટ તમામ વસ્તુ કરે છે. પોતાના વિડીયો કેવો લાગ્યો એના ફીડબેક પણ જણાવે છે. તો મિત્રો જો તમે પણ જવાબ ના આપતા હોય તો આપને રિક્વેસ્ટ છે કે ડેઈલી આ ચેનલના વિડીયોને જોવાની એક આદત પાડી દો અને દરરોજ ક્લાસરૂમ ક્વેશ્ચન અને બ્રેન બૂસ્ટર ક્વિઝના જવાબો પણ આપો. તો કરંટ અફેર્સ તમારા માટે ખૂબ જ મજાનો ટોપિક બની જશે અને કરંટ અફેર્સ દરેક એક્ઝામ માટે ગેમ ચેન્જર હોય છે. તો મિત્રો આજનો પહેલો સવાલ છે, ફેબ્રુઆરી 2026માં કયા રાજ્યને સત્તાવાર રીતે નક્સલ મુક્ત જાહેર કરવામાં આવી છે? માઇક્રોસોફ્ટ ગેમિંગના નવા CEO તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? આજનો છેલ્લો સવાલ, કઈ બેંકે તાજેતરમાં ફિક્સ ડિપોઝિટ આધારિત હેલો કેશબેક ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યું છે? તો મિત્રો 3 પ્રશ્નના જવાબ તમારે કોમેન્ટમાં આપવાના છે. અને મિત્રો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરશો તો તમે કોઈ પણ પરીક્ષા આપતા હશો તેમાં તમને નિશ્ચિત ફાયદો થશે. અને કરંટ અફેર્સ બાબતે જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ જોશો તો તમારે અન્ય કોઈ પણ વિડીયો કે મેગઝીન જોવાની જરૂર નહીં પડે અને કરંટ અફેર્સમાં તમારો એક પણ માર્ક્સ નહીં કપાય. તો પરીક્ષા હોય કે ન હોય, કરંટ અફેર્સના વિડીયો જોવાની આદત છોડતા નહીં, એવી આપને એક વિનંતી છે. તો મિત્રો જો આજનો આપને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરો. મિત્રો આ વિડીયોનો ટાર્ગેટ છે મારે 200 લાઇકનો, તો 200 લાઇક તો તમે કરશો જ એવી હું આપનાથી આશા રાખું છું. વિડીયો કેવો લાગ્યો એ તમારે ખાસ મને કોમેન્ટમાં જણાવવાની છે અને સાથે જ જે પણ ક્લાસરૂમ ક્વેશ્ચન કે બ્રેન બૂસ્ટર ક્વિઝ છે તેના જવાબો તો તમારે આપવાના જ છે. વિડીયોને વધારેમાં વધારે તમારા વોટ્સએપ, ટેલિગ્રામ અને તમામ મિત્રો સાથે શેર કરજો. અને જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી કરી લેજો. અને જો ચેનલને સબસ્ક્રાઇબ કરી દીધી છે તો તમારા તમામ મિત્રોને પણ કરાવડાવશો. તો મિત્રો મળીએ છીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.